હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવશું ચૂરમાના લાડુ એકદમ પરફેક્ટ માપ સાથે. મેં અહીંયા ઘઉંનો લોટ લીધો છે, સોજી લીધી છે, બેસન લીધું છે. આ બધું આપણે ત્રણેય સામગ્રી બરાબર મિક્સ કરી દેવાની છે. તેમાં આપણે મોણ માટે તેલ નાખશું અને થોડા હુંફાળા પાણીથી લોટ બાંધશું. તેના મુઠિયા વળી લેશું અને આપણે થોડું ગરમ મીડિયમ તેલ ગરમ થાય એટલે એમાં મુઠિયાને તળવા મૂકી દઈશું. મીડિયમ તાપ ઉપર આપણે મુઠિયા તળવાના છે. થોડા ગોલ્ડન બ્રાઉન થાય એટલે આપણે એને કાઢી લેવાના છે. મુઠિયા કાઢી લઈ થોડા ઠંડા કરવાના છે. ત્યારબાદ આપણે તેને મિક્સરના નાના જારમાં લેવાના, જે આપણે ચટણી માટે યુઝ કરીએ છીએ. એટલે તમારે બિલકુલ એને ચાળવાની ઝંઝટ નહીં રહેશે. જુઓ કેવો સરસ ફાઇન પાવડર તૈયાર થઈ ગયો છે ને લોટનો. બસ આવી રીતે આપણે દરેક મુઠિયાને ક્રશ કરી લેવાના છે. એકદમ મસ્ત ક્રશ થઈ જાય છે. હવે એમાં આપણે દળેલી ખાંડમાં જે એલચી પાવડર અને જાયફળનો ટુકડો નાખેલો તે પાવડર આપણે એડ કરી દઈશું. તળેલા કાજુ અને બદામ એડ કરી દઈશું. એક તરફ આપણે એમાં ગોળનો પાયો તૈયાર કરીશું. એના માટે મેં અડધો કપ ઘી લીધું છે. ઘી થોડું મેલ્ટ થાય એટલે આપણે એમાં ગોળ એડ કરી દઈશું. મેં અહીંયા અડધો કિલો જેવો ગોળ લીધેલો છે. ગોળને જસ્ટ આપણે ખાલી મેલ્ટ જ કરવાનો છે, એનો કોઈ પાયો તૈયાર કરવાનો નથી. ઘી અને ગોળ એકદમ સરસ મિક્સ થઈ જાય ત્યાં સુધી આપણે તેને પકાવશું. જુઓ એકદમ સરસ મિક્સ થઈ ગયું છે ગોળ અને ઘી. આપણે એનો પાયો નથી કરવાનો, બસ જસ્ટ ખાલી એક ઉફાણો આવે એટલું જ કરીને આપણે એને એડ કરી દઈશું તૈયાર કરેલા આપણા લોટના મિક્સરમાં, ચૂરમામાં. પહેલાં આપણે થોડું એને જાળાથી મિક્સ કરશું. ગોળ ખૂબ ગરમ હોવાથી હાથ નહીં લગાવવાનો, જાળાથી મિક્સ કરશું. ત્યારબાદ હાથથી બરાબર મિક્સ કરી ને આપણે એના લાડુ વાળી લેશું. લાડુનો બરાબર પરફેક્ટ શેપ આપવાનો છે. ત્યારબાદ ઉપર આપણે થોડી ખસખસ લગાવશું. ખસખસ તો ખાસ જોઈએ, લાડુ ખસખસ વગર અધૂરા છે. તો તૈયાર છે આપણા ચૂરમાના પરફેક્ટ માપ સાથેના લાડુ. એન્જોય.